વાત કંઈક એવી હતી કે આજ જવાનું હોય આપણે દ્વારકા. રેપિડો બુક થઈ ગયું હતું ને હવે જઈએ આપણે જંક્શને. રસ્તામાં કરી લીધા હનુમાન બાપાના દર્શન. પેલા વિચાર પ્લેનમાં જ જવાનો હતો પણ ઘાસલેટ પતી ગયું હતું એટલે પછી માંડી વાય. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. પછી તો હું હનુમાન બાપાની કથા બારોબાર સાંભળીને આપણે નીકળીએ રેસકોર્સથી આગળ. ફાઇનલી આપણે પહોંચી ગયા રેલવે સ્ટેશને. જોઈ લીધી ખોટી ટ્રેન. જંક્શને પહોંચીને કરાવી લીધો 110 રૂપિયાનો ચાંદલો. અમુક માણા જેવા હોય તમને વાલા લાગે. ટ્રેનમાં લાઇટો નહોતી થઈ ત્યાં તો આપણે પહોંચી ગયા તો ટ્રેનમાં અંદર. હજી તો ડ્રાઈવર નહોતો આવ્યો એવું લાગતું હતું. ટ્રેનની બીજી બાજુ જોયું ત્યાં તો શું ડાયપરની એડવર્ટાઈઝ વાળાએ તો ટ્રેન નહીં નથી મૂકી બાકી. હજી તો ટ્રેન ચાલુ જ થઈ હતી ત્યાં તો ભાઈબંધે ચાર્જરમાં ઘોકા મારવાનું ચાલુ કરી દીધું. રાતના 2 વાગી ગયા હતા ને આપણે પહોંચી ગયા હતા હાપા. થોડીક વાર થઈ ત્યાં તો જોઈ લીધી આપણે મુકા કાકાની ફેક્ટરી. ફાઇનલી આપણે પહોંચી ગયા દ્વારકા. આપણે બેસી ગયા હવે રિક્ષામાં ને હવે જવું છે મંદિર બાજુ. ફાઇનલી આપણે પહોંચી ગયા મંદિર ચોકમાં. મંગળા આરતીના દર્શન કરીને આપણે નીકળી ગયા બજાર સાઈડ. લાગે 2026ની કમબેકની કોમ્પિટિશનમાં આ બધા આપણી હારાઈ છે. પછી તો હું જોતું રહી ભગવાન પાસે માથું ના માગી લીધું. ભગવાન પાસે માગવાનું કામ બતાવીને આપણે આવીએ ગોમતી ઘાટે. ભાઈ ગયા 4 ને થઈ ગયો તો ટાઈમ ઘર ભેગા થવાનો. કાર્યથી હારો ટાટો પવન આવતો એટલે મૂંગો વારીને આપણે થઈ ગયા ડાકુ જેવા. ફાઇનલી આપણે પહોંચી ગયા રાજકોટ. इतनी खुशी मुझे પાછું બુક કરાવી લીધું રેપિડો ને હવે જવું છે આપણે ઘરે. તો આજના બ્લોગમાં આટલું જ. તો ફરી મળું તમને એક નવા બ્લોગમાં. તો બધાને જય શ્રી રામ અને જય દ્વારકાધીશ.